जय माताजी मित्रों, हूँ छुं प्रकाश राठवा। आपणे विडियो अंदर आप सबनुं स्वागत छे। मित्रों, जे हालनी अंदर पीएम रजिस्ट्रीनी अंदर जे रजिस्ट्रेशन करवाना छे एना विषे आपणे जोईशुं। तो मित्रों, जे हालनी अंदर जे नवा रजिस्ट्रेशन शरू थया छे एनुं रजिस्ट्रेशन तमारे घरे बैठा कई रीते तमे करी शको। हालनी अंदर घणा बधा प्रॉब्लम पण एनी अंदर आवी रह्या छे, तो ए प्रॉब्लमने ध्याने लई आपणे पूरो प्रोसेस तमने बताववाना नथी। जे हालनी अंदर जे रजिस्ट्रेशन कई रीते करवुं एना विषे आपणे चर्चा करीशुं। घणा बधा इश्यू अमने आवे छे, जेम के स्कोर मैच नथी थतो, तो घणा बधा रीजन छे एना। तो तमारे ज्यारे पण रजिस्ट्रेशन तमे करो त्यारे कई रीते तमारे रजिस्ट्रेशन करवानुं छे एना विषे आपणे जोईशुं। तो सौथी पहेला तमारे डिस्क्रिप्शननी अंदर जे लिंक आपेली छे त्यांथी तमे क्लिक करी सीधा ऑफिशियल वेबसाइट पर आई जशो, जेनो इंटरफेस तमने आ प्रमाणे जोवा मळशे। अहींया तमने बे ऑप्शन आपेल छे, ऑफिस लॉगिन अने फार्मर। तो अहींया तमारी पासे जो सीएससी आईडी होय तो अहींया तमे लॉगिन करी लेशो अने रजिस्ट्रेशन करवा माटे रजिस्ट्रेशन उपर तमे क्लिक करशो एटले आ प्रमाणेनुं तमारी पासे इंटरफेस जोवा मळी जशे। तो अहींया तमारे सिंपल आधार कार्ड नंबर एंटर करवानो छे। त्यारबाद अहींया सबमिट उपर क्लिक करवानुं छे। हालनी अंदर इंटरनल सर्वर एरर छे। આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરી લીધું છે ઓટીપી એન્ટર કરીને। ત્યારબાદ જે તમે આઈડી અને પાસવર્ડ બનાવ્યો હતો અહીંયા તમારે એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ લોગિન ઉપર તમે ક્લિક કરશો જે પણ તમારી માહિતી છે અહીંયા તમને જોવા મળી જશે। જે અહીંયા તમારે જોવા મળી જશે જે માહિતી છે બધી તમને અહીંયા જોવા મળી જશે। જેની અંદર અહીંયા નામ મેચની અંદર કોઈ ભૂલ હોય તો એ તમને ટકાવારી જોવા નહીં મળે। જે ટકાવારી છે હાલની અંદર તમને જોવા મળે છે અને જ્યારે આપણે આગળ જઈએ છીએ ઘણા બધા ઇસ્યુ આવે છે, જેમ કે આગળ બીજી જે ટકાવારી આવી જોઈએ એ ટકાવારી નથી આવતી। અહીંયા તમારે જે જગ્યાએ જમીન છે એ અહીંયા સિલેક્ટ કરવાની છે। અહીંયા તમારો સર્વે નંબર નાખવાનો છે। અહીંયા તમારે જે નામ હોય એ અહીંયા નામ સિલેક્ટ કરવાનું છે। અહીંયા જેટલા પણ તમારા ખાતાની અંદર સર્વે નંબર હશે તમને જોવા મળી જશે। અહીંયા બધા સિલેક્ટ કરી લેવાના છે અને સબમિટ ઉપર ક્લિક કરશો। જે અહીંયા હાલની અંદર સ્કોર 0 છે, જે ઘણા બધા ઇસ્યુ છે જેમ આપણે વાત કરી તો અહીંયા સ્કોર 0 આવે છે। તો હાલની અંદર આ પ્રોપર વેબસાઇટ છે વર્ક નથી કરતી, જેમ કે આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે જોયું ઇન્ટરનલ સર્વર જે એરર છે એ આવે છે અને અહીંયા નેમ મેચની અંદર 0 સ્કોર આવે છે। તો એ ધ્યાને લઈ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। અહીંયા જ્યારે પણ સ્કોર આવે 20 થી ઉપર સ્કોર હોય તો અહીંયા તમે સબમિટ કરી શકશો। ત્યારબાદ રેવન્યુ પર ક્લિક કરી કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે। ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા કેન્ડિડેટ વેરીફાઈ ઓલ ડિટેલ્સ કોઈને કોઈ નવી એરર આવે છે। જ્યારે પણ આ વેબસાઇટ કમ્પ્લીટ ચાલુ થઈ જશે ત્યારે એનો આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવીશું જેની અંદર તમને જોવા મળી જશે કે કઈ કઈ વસ્તુ ધ્યાને લેવાની છે અને કઈ રીતે તમારે પછી રજીસ્ટ્રેશન કરવાનું છે। રજીસ્ટ્રેશનની પ્રોસેસ સેમ આ જ રહેશે, પણ અહીંયા જે ઘણા બધા એરર છે તમને જોવા મળે છે। તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। બીજી પણ ઘણી બધી આની અંદર માહિતી છે જે આની અંદર બરાબર વેબસાઇટ વર્ક નથી કરતી, જ્યારે પણ વર્ક કરશે ત્યારે પણ તમને ઘણી બધી બીજી જે માહિતી છે અહીંયા તે તમને હું આપીશ।